હેલો મિત્રો, MS સ્ટડી પોઈન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે। આજે આપણે આ વિડીયોમાં જોશું કે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ વિશે નિબંધ। તો ચાલો જોઈએ। ભારતના રાષ્ટ્ર તહેવારોમાં 15મી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે। દર વર્ષે ભારતમાં 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ઈસવીસન 1947 પહેલાં આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા। આપણો દેશ અંગ્રેજોની યાતનાઓ સહન કરતો હતો। દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા। અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો પણ આપ્યા। આખરે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો। ત્યાંથી દેશના લોકોએ આઝાદીનો આનંદ બનાવ્યો। ત્યારથી 15મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। રાષ્ટ્રગાન જનગણ મનનું ગાન કરવામાં આવે છે। આઝાદીની લડતમાં બલિદાન આપનાર શૂરવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધે છે। કેટલાક ગામો અને શહેરોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે। આઝાદીની ઉજવણી કરવામાં આવે છે। રાષ્ટ્રભાવના જગાડે તેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે। નાટકો, સંવાદો વગેરેનું આયોજન કરવામાં આવે છે। સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે। આવી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો, તમને આ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ વિશે જે કંઈ જાણવા મળ્યું તેના માટે તમે કોમેન્ટમાં જરૂરથી જય હિન્દ, જય ભારત લખજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ સ્વતંત્રતા દિવસ શું છે અને તે કેમ ઉજવવામાં આવે તેને પણ માહિતી મળી રહે। તો મળીએ હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।